તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો પર. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વ શર્માએ ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. કહ્યું, ન્યાય યાત્રાના બહારે આસામમાં રમખાણો ફેલાવવા માંગે છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આજના દિવસ સંદર્ભે ખાસ નમો નવ મતદાતા યુવા સંમેલનનું આયોજન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી. 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે 16મા વાર્ષિક વીરતા અને સેવા પુરસ્કારોની કરી જાહેરાત. 1132 જેટલા જવાનોને વીરતા પુરસ્કાર મળશે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી થયા મોત. કોરોના મહામારી બાદ સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સામાં થઈ રહ્યો છે વધારો. હરણી તળાવ દુર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ આખરે ઝડપાયો. આરોપી એક સંતની મધ્યસ્થતાથી હાજર થયો હોવાનું લોકમુખે ચર્ચા. ભડકાઉ પોસ્ટ વાયરલ કરનાર 4 શખ્સોની દમણ પોલીસે કરી ધરપકડ. શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ. વાંધાજનક પોસ્ટ બાબરી મસ્જિદના ફોટા સાથે ધાર્મિક લાગણીને દુભાવી સોશિયલ મીડિયામાં કરાઈ હતી વાયરલ. ભાવનગર શહેરમાં બેવડી ઋતુનો પ્રારંભ. મિશ્ર ઋતુ શરૂ થવાને પગલે વાયરલ રોગોએ પણ માથું ઉચક્યું. અમદાવાદમાંથી 2 ઈસમો લાખો રૂપિયાની પ્રતિબંધિત ઈ સિગરેટ સાથે ઝડપાયા. પોલીસે 25 વર્ષીય એક આરોપીને 50 નંગ પ્રતિબંધિત ઈ સિગરેટ સાથે ઝડપી પાડ્યો. સુરતના ઓલપાડપરા વિસ્તારમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા મુસ્લિમ યુવકની હત્યા કરાઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. તો આ હતા આજના મહત્વના સમાચારો. વધુ માહિતી અને અપડેટ્સ માટે લોગિન કરો www.etvbharat.com.